નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શું ખરેખર ખરાખરીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. કારણ કે અમેરિકાએ આજે ખાડીના દેશોમાં રહેતા પોતાના તમામ નાગરિકોને શક્ય હોય એટલી વહેલી ત્વરાએ અમેરિકા પાછા ફરવા કહ્યું છે, અથવા તો જ્યાં હોય ત્યાં અત્યંત સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપી છે. મોટાભાગના અમેરિકી નાગરિકોને વ્યક્તિગત રીતે બધી જ એમ્બેસી, પછી એ જોર્ડન હોય, બહેરીન હોય, કતાર હોય, કુવેત હોય, યુનાઇટેડ અરબ અમીરાત હોય કે સાઉદી અરેબિયા હોય, ઓમાન હોય, ત્યાં સુધી તો ઠીક છે. ઇવન જેરુસલેમની જે એમ્બેસી છે, અમેરિકન એમ્બેસી એટલે કે ઇઝરાયલની એમ્બેસી, ત્યાં ઇઝરાયલમાં વસતા અમેરિકી નાગરિકોને પણ માદરે વતન પાછા આવવા માટે અમેરિકાએ તાકીદ કરી છે, એડવાઇઝરી જાહેર કરી છે. અને આ એડવાઇઝરી જાહેર કરી એ ઇઝરાયલ માટે પણ કરી છે. એનો અર્થ એ કે અમેરિકાને એવું લાગી રહ્યું છે કે ઈરાન હવે આ તમામ દેશો પર હુમલા કરશે, એટલે પોતાના દેશના નાગરિકોને સત્વરે માદરે વતન અથવા તો અન્ય કોઈ દેશોમાં અથવા તો સલામત સ્થળે જવાની સલાહ આપી છે. હવે અમેરિકાએ પોતાના નાગરિકોને આજે આ યુદ્ધ જે છે 6થા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. તમને યાદ હોય તો 28મી ફેબ્રુઆરીએ આ યુદ્ધ શરૂ થયું હતું અને આજે 1 ઓગસ્ટ છે. એટલે 6થા મહિનામાં યુદ્ધ પ્રવેશી ગયું હોય ત્યારે અમેરિકાએ આટલી બધી મહત્વની તાકીદ જે છે શા માટે કરી? એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચીમકી આપી છે, અને આ વખતે ચીમકી આપી છે એમાં કહ્યું છે કે જો ઈરાન સત્વરે હોર્મુઝની ખાડી નહીં ખોલે અને જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જે સમજૂતી થઈ હતી 1 મહિના પહેલાં, એ સમજૂતીનું લેટર એન્ડ સ્પિરિટમાં એટલે કે સાચા અર્થમાં અમલીકરણ નહીં કરે તો હવે અમેરિકા ઈરાન પર ખતરનાક હુમલા કરશે. ને આ વખતે ઈરાનની ઉપર અમેરિકા સાથે ઇઝરાયલ પણ હુમલા કરશે. અને આ બંને દેશો જે હવાઈ હુમલા મોટેભાગે કરવા માંગે છે એમાં ઈરાનના ક્રૂડ ઓઇલના કૂવાઓ, એમના ગેસ સ્ટેશન્સ, એમની પેટ્રોકેમિકલ ફેસિલિટીઝ, એમના બંદરો, એમના હવાઈ મથકો, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બધા જે ઇવન પાવર પ્રોજેક્ટ્સ એટલે કે સમગ્ર ઈરાનમાં અંધારપટ છવાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ કરવાની વાત ચાલી રહી છે. એટલું જ નહીં, ઈરાનમાં જ્યાં ડિસેલિનેશન વોટર પ્લાન્ટ, કારણ કે ઈરાનમાં જે દરિયામાંથી જે પાણી મીઠું કરીને જે લોકોને આપવામાં આવે છે એ બધા ડિસેલિનેશન પ્લાન્ટ જે છે એના પર પણ હુમલો કરવાની અમેરિકાએ ધમકી આપી છે. હવે ઈરાન જે છે આ ધમકીથી ડર્યું નથી. ઈરાન એવું કહે છે કે અમારા માટે તો અસ્તિત્વની લડાઈ છે અને જે શાંતિ પ્રસ્તાવ અથવા તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયું હતું એનો ભંગ અમેરિકાએ કર્યું છે. એટલે ઈરાન જે છે મચક આપવા તૈયાર નથી ને ઈરાને કહ્યું છે કે અમે જડબાતોડ જવાબ આપીશું. એટલું જ નહીં, એમણે ખાડીના તમામ દેશોને ચીમકી આપી છે અને કહ્યું છે કે તમે તમારા દેશોમાંથી અમેરિકી છાવણીઓ તાત્કાલિક હટાવો, નહીં તો અમારી પર જો હુમલો થશે તો અમારી પર જેટલો હુમલો થશે એ બધો જ હુમલો અમે ખાડીના અન્ય દેશો પર કરશું. એટલે કે જો ઈરાનના પાવર પ્રોજેક્ટ્સને અમેરિકા તોડી નાખે તો ખાડીના તમામ દેશોના, પછી એ દુબઈ હોય, શારજા હોય, અબુધાબી હોય, સાઉદી અરેબિયા હોય, બૈરુત હોય, બહેરીન, કતાર, કુવેત, એ બધી જ જગ્યાએ પાવર પ્રોજેક્ટ્સ ઈરાન ઉડાવી દેશે. અથવા તો એમની રેલવે, પુલ, એમની ક્રૂડ ઓઇલની કૂવાઓ, ગેસ સ્ટેશન્સ, રિફાઇનરીઓ, આ બધું ઈરાને કહ્યું છે કે અમે પણ ઉડાવી દઈશું. એટલે એમણે એવું કીધું છે કે જો અમારી પર હુમલા થશે તો અમે ખાડીના બધા દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ખતમ કરીશું. અને એમને ખાડીના તમામ દેશોને વ્યક્તિગત રીતે પણ એમના રાષ્ટ્રના નેતાઓને કહ્યું છે કે મહેરબાની કરીને અમેરિકી છાવણીઓ અહીંયાથી હટાવો. હવે ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો શા માટે આવે છે? ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો આવવાના 3 કારણ છે. એક, હોર્મુઝની ખાડી બંધ થઈ ગઈ છે, એની પર ઈરાનનો સંપૂર્ણ કબજો છે. બીજું કે હુથી લડવૈયાઓ જે છે એમને યમનમાં રાતા સમુદ્રમાં પ્રવેશવાનો જે માર્ગ છે, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાંથી, ત્યાં રાતા સમુદ્રમાં પ્રવેશવાની જે બાબ અલ મંડેબની ખાડી છે એને પણ બંધ કરી દીધું છે. એને કારણે આ બંને ખાડીઓ બંધ થઈ એટલે લગભગ દુનિયાનો 34થી 35% જેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો, 40%થી વધુ LNG LPGનો જથ્થો જે છે એને બૂચ વાગી ગયો છે. ફર્ટિલાઇઝર માટે
નાઇટ્રોજન અને બીજી બધી યુરિયા જેવી વસ્તુઓ જે છે એ પણ નથી મળતી. અને જો આ યુદ્ધ 2 અઠવાડિયા ચાલે તો દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ ક્રાઇસિસ આવી શકે એમ છે, કારણ કે અત્યારે દુનિયાના તમામ દેશો ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહે. સ્થિર એટલે આમ તો જ્યારે યુદ્ધ વિરામ આવ્યું હતું ત્યારે $80 જેટલા ઘટી ગયા હતા, યુદ્ધ શરૂ થયું ત્યારે $54 હતું, અત્યારે $90 છે. તો અત્યારે દુનિયાના બધા દેશો પોતાનો સ્ટ્રેટેજિક રિઝર્વ જથ્થો જે છે એ બહાર કાઢી રહ્યા છે, પરંતુ 2 અઠવાડિયાથી વધારે કંઈ સ્ટ્રેટેજિક રિઝર્વ જથ્થો પણ નહીં રહે. અમેરિકામાં પણ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધ્યા છે અને દુનિયાના બધા દેશોમાં વધ્યા છે, ભારતમાં પણ વધ્યા છે. આ સ્થિતિમાં બધી મોટી મોટી અમેરિકન કંપનીઓ ડોનાલ્ડ ટ્રમ્પને કહી રહી છે કે હવે આવનારા દિવસોમાં 15 દિવસમાં જો પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો સ્થિતિ બહુ જ અતિશય વિકટ થઈ જશે. તો સૌથી મોટું તો હોર્મુઝની ખાડી ખોલવાની વાત છે. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પને બીક છે કે હોર્મુઝની ખાડી ના ખુલે, બાબલ મંડપ બંધ થઈ જાય તો અમેરિકાની પેટ્રોડોલરની જે આવક છે, કારણ કે જે કંઈ ક્રૂડ ઓઇલની ખરીદી થાય છે, વેચાણ થાય છે, કે એના માટેના જે લોજિસ્ટિકના ખર્ચા થાય છે અથવા તો ઇન્સ્યોરન્સ, એ બધું અમેરિકી ડોલરમાં થાય છે. એટલે આ વેપાર બંધ થાય તો અમેરિકાની આવક પર પણ એનો ફટકો પડે છે. અને ત્રીજું એક બહુ જ મહત્વનું થયું છે, અમેરિકા માટે ન કહેવાય ન સહેવાય એવી આ વાત છે. હજુ એને સત્તાવાર રીતે સમર્થન નથી મળતું, પણ એવું કહે છે કે ઈરાને સાયબર અટેક કર્યો છે અમેરિકા પર. હવે અમેરિકા જાહેરમાં એવું સ્વીકારી શકે એમ નથી, એવું ઘણી બધી એજન્સીસ કહી રહી છે, પણ સાયબર અટેક કર્યો છે. ને આ સાયબર અટેક એવો છે કે અમેરિકાના 7 જેટલા રાજ્યોમાં જે વોટર પ્લાન્ટ્સ જે હતા કે જેનાથી ઓટોમેટિક પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થતું હતું, ત્યાં કોઈ બગ ઘૂસી ગયો છે અથવા તો ઇન્ટરનેટના પાસવર્ડ હેક કરી નાખ્યા છે અને એને કારણે પાણીના સપ્લાય પર અસર થઈ છે. પણ એવું કહેવાય છે કે જો પાણીના સપ્લાય પર અસર કરી શકે તો પાણીમાં કંઈ મિશ્ર પણ કરી શકે અથવા તો વોટર લાઇન જે છે એને અસર કરી શકે. એટલે હવે મેન્યુઅલી ઘણી બધી જગ્યાએ મિનેસોટા રાજ્ય સહિત 7 રાજ્યોમાં જોવા મળ્યું છે. અલબત્ત આની કોઈ સત્તાવાર પુષ્ટિ થતી નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ગિન્નાયા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે ઈરાન હવે રશિયા અને ચીન સાથે ભેગું થઈને યુદ્ધ કરવા માટે શસ્ત્રો તો લેતું હતું, સેટેલાઇટ ટેકનોલોજી લેતું હતું, સ્પાય એટલે કે જાસૂસીના સાધનો મેળવતું હતું અને અમેરિકી અટેકને ખાળવા માટે મિસાઇલ અને બીજા બધા હથિયારો લીધું હતું. પરંતુ હવે સ્થાનિક કરન્સીમાં જો વેપાર ઈરાન, રશિયા અને ચીન જેવા દેશો કરે તો અમેરિકી પેટ્રોડોલરને અસર થાય છે. એ લોકો ક્રિપ્ટો કરન્સીમાં પણ હવે વ્યવહાર કરવા માંડ્યા હોય એવું લાગે છે. અને હવે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો અમારું ક્રૂડ ઓઇલ કે અમારું ગેસ ન વેચાય તો અમે દુનિયાના કોઈ દેશનું ક્રૂડ ઓઇલ ખાડીમાં એટલીસ્ટ નહીં વેચવા દઈએ. એટલે હવે મામલો જે છે એ ખરાખરીના જંગ તરફ આવી ગયો છે. કોઈ એકબીજાને મચક આપવા તૈયાર નથી, મધ્યસ્થીની કોઈ વાત સંભળાતી નથી અને ઇઝરાયલ જે છે એ આડું ફાટ્યું છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું હતું કે અમે ગાઝા પટ્ટીમાં શાંતિ લાવવા માંગીએ છીએ. અને ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફી જાહેરાત કરી નાખી કે હવે ઇઝરાયલ ગાઝા પટ્ટી પર હુમલો નહીં કરે, પરંતુ ઇઝરાયલે તો ડોનાલ્ડ ટ્રમ્પની વાતને રદિયો આપતો હોય તેમ મોટા હુમલા કર્યા ગાઝા પટ્ટી પર અને હોસ્પિટલની બાજુમાં જ કર્યા, જેનાથી બહુ જ મોટો ખાડો પણ પડી ગયો છે. ને ઇઝરાયલ એવું કહ્યું છે કે અહીંયા ગાઝા પટ્ટીના હમાસ લોકો જે છે લડવૈયાઓ, એ લોકોએ પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા એટલે અમે હુમલો કર્યો. ટૂંકમાં ઇઝરાયલની દાનત કંઈ ગાઝા જોડે સમાધાન કરવાની હોય એવું દેખાતું નથી. ગઈકાલે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી ત્યારે એવું લાગતું હતું કે નેતન્યાહુ સુધરી ગયા હશે, પણ એવું દેખાતું નથી. અને એમને પોતાને ત્યાં ચૂંટણી પણ લડવાની છે એટલે એમને પોસાય એવું પણ નથી. ટૂંકમાં બંને પક્ષ બેઉ બળિયા બાથે વળગ્યા જેવો ઘાટ છે. ઈરાન કે અમેરિકા કોઈ મચક આપવા તૈયાર નથી અને યુદ્ધ વિરામ કે સમજૂતીનો અમલ હાલ પૂરતો થાય એવી સંભાવના નથી. અને એ સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે યુદ્ધનો વ્યાપ જે છે વકરશે. અલબત્ત આપણે ઈચ્છીએ કે શાંતિ માટે અત્યારે બેકડોર ડિપ્લોમેસીમાં પાકિસ્તાન, કતાર, ઇજિપ્ત અને તુર્કી આ 4 દેશો પ્રયત્ન કરી રહ્યા છે. એમના પ્રયત્નો સફળ થાય તો સારું, જો પ્રયત્ન નહીં થાય સફળ તો પછી મને એવું લાગે છે કે યુદ્ધનો વ્યાપ વધશે અને મધ્ય એશિયાની આ ઝાડ જે છે એ દુનિયાના બીજા દેશોને પણ ગજાડશે, આર્થિક રીતે અને સામાજિક રીતે પણ. આપણે આશા રાખીએ કે યુદ્ધ ન વકરે, શાંતિ સ્થપાય. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમયને અમદાવાદ મિરરના સત્વારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.